जय जवान जय किसान। आज तारीख 1 અને 3 મહિનો है અને आज આપણે તરબૂચની ખેતી બતાવવાની है। ઘણા દિવસે 15 દિવસ જેવા થઈ જાય અને आज નેદોમણનું કામ ચાલુ કર્યું है। जो મલ્ચિંગ ઉપર તો હાથથી જ લેવું પડે। જો आज અમારા વિમલભાઈના સપોર્ટ સિસ્ટમ બધી આવી નહીં એટલે વિમલભાઈમાં એકલા પડી જાય। વિમલભાઈ આ તમે મલ્ચિંગ ઉપર તો ખોડ લ્યો પણ આ સાઈડમાં હોવું જોઈએ, એનું શું કરવાનું છે આપણે? ટ્રેક્ટરથી લે એટલે વતાડજો ને તમે એટલે ઓળના લાડા કાઢીને। જો આ બાજુ છે ને ખોડ ઘણું થઈ ગયું છે। તરબૂચમાં હજુ ગલગોટા વાવવાનું બાકી છે। તરબૂચ વેલો વાવ થઈ ગયો પાછું। આ જો તરબૂચ આવવાની શરૂઆત થઈ ગઈ છે। 15 દિવસનું છે આ। જો ખાલી સ્પીડ તો અમારું એની જ છે। તો ફાઇનલી જો તરબૂચ ને દઈને આવું તૈયાર થાય છે અને આ 15 દિવસનું તરબૂચ છે। એમાં તરબૂચ આવવાની શરૂઆત થઈ ગઈ। જો નેદમણ કરે એટલે મસ્ત લાગે। આ બાજુ કરવાનું છે અને જો ચાલુ है કરવાનું। જો તરબૂચને આજે 15 દિવસ થયા છે। માઇક્રો રજા નાખ્યું હતું એના પછી નિંદમણ ચાલુ કરી નાખ્યું છે। આ બધા પાકમાં ગલગોટા વાવવાનું બાકી છે। જો આમાં વિમલભાઈ રેસ લગાવી હો, બધી ટીમ પાછળ થઈ ગઈ। હવે શું કરો હો બબીબેન, તમે જેમ ચડી રહી ગયો એવો? હા આ ડ્રાઈવર પાછો ડ્રાઈવર છે પણ જો કોમમાં ડ્રાઈવર છે, તમે બધા કઈ ગંજ મારતા નહીં વિમલભાઈ। તો બે હાથે આ ચા નહીં પીધો ને એટલે વાળો, અને તમે બધા ચા પીવો ને એટલે ચડી રહી ગયો। ખાલી 2 ગાડી ઉપડી આગળ, અહીંયા તો કોઈક મળ્યું એવું લાગે ને। શું મળ્યું હે? કોઈ અમે એવોર્ડ નહીં હાલવાના મોરે કહેતો હોય તો એવોર્ડ હાલો। તો જો આ બાજુ તરબૂચ બધું ને દઈ રહે અને જેવું તૈયાર થાય છે પછી આપણે આ વચ્ચેવાળા માગામાં જો આ ખોડ્યું ને એ ટ્રેક્ટરથી લેવાનું છે એટલે બધું બતાવશે તમને। ટ્રેક્ટરના વળના દાઢાથી કરવાનું હતું એ બધું આપણે કરીને બતાવશું। જો ચા પાણી કરીને હવે ઘરનો કામનો ટાઈમ થયો એટલે આપણે ઘેર જવાનું છે।